રોજ રમતો હોય ને જો અત્યારે સ્કૂલે વયો ગયો ત્યાં રોવા મંડી હતી જો હજી રોવે જો રો ન મંડ્યો જો રોવા મંડી. હાલે વીરુ તારી પરખ અહીંયા છે વીરુ. જો ભાગ્યો મિત્રો જો એને જવું નથી જો. હાલે અહીંયા વી આવો પપ્પા પાસે. વીરુ અહીંયા આવ જલ્દી. મોટો થયો 4 વર્ષનો, કોઈ દી એને હુવાના ટાઈમે નહીં બોલ્યો હોય કે હુઈ જાવું છે, અને આજે સ્કૂલના ટાઈમે બોલે છે હુઈ જાવું છે. હુઈ જાવું છે? હા. હુઈ જાવું. જોરમાં બોલ ને, કામ સમજાતું નથી. હુઈ જાવું છે. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો, હું પણ મજામાં. તો મોર્નિંગમાં થઈ ગયા છે 6:57, એટલે 7 વાગી ગયા છે. અને આજે છે ને મોરિયનને 2nd સ્ટાન્ડર્ડનો ફર્સ્ટ ડે છે અને વિરાંશને નર્સરીનો ફર્સ્ટ ડે છે. તો 2 જણાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. 2 જણાનું જ નથી થયું, મોરિયનનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મસ્ત મજાનો નાઈને ફ્રેશ થઈ ગયો છે. વિરાંશભાઈ સૂતા છે. તો આજે બંને લોકોના ફર્સ્ટ ડે છે. એકનો બીજા ધોરણનો પહેલો દિવસ અને એકને બાળ મંદિરનો પહેલો દિવસ. તો ખાસ તો અમારે વિરાંશનું જોવાનું છે આજે કે વિરાંશભાઈનું આજે શું ચાલશે, કેવી રીતે સ્કૂલે જશે, કેમ કે એ પહેલી વાર જશે અને આજે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી સ્કૂલમાં શું કરે છે એ આજે એનો ફર્સ્ટ એક્સપિરિયન્સ તમને શેર કરવાનો છે. એટલે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. કમેન્ટમાં વિરાંશ એમ લખી દેજો. કન્ટિન્યુ. મિત્રો મોરિયન આવી ગયો છે. ગુડ મોર્નિંગ મોરિયા. મોર્નિંગ બધાને. આજે મેં બધું નવું લીધું તું કાલે. હા, ડીમાર્ટમાંથી. કેમ? 2 પાણીની બોટલ અને એક સ્કેચ પેન અને એક પાઉચ. આટલી બધી વસ્તુ લીધી છે? હા. અને વિરાંશ માટે શું લીધું? એની આટું એક બોટલ, એની આટું એક કંપાસ, મારી આટું પાઉચ, એટલે ઓલું ખોલવાનું આવે ને લંચ બોક્સ. ઈ તે લીધો છે. ઈ કોની માટે લીધો? એક વીરુ આટું, એક મારું આટું. વીરુ આટું સ્પાઈડરમેન વાળો, મારી આટું પછી બતાવું. ચાલો. મોરિયનભાઈનું તો બહુ સારું છે ભાઈ. સ્કૂલે જવાનું હોય ને તો સરસ મજાનો તૈયાર થઈ જાય અને ભાઈ જલ્દીથી સ્કૂલે પહોંચી જાય, કેમ કે સ્કૂલ બહુ સ્ટ્રિક્ટ છે અને ભાઈ બધું તૈયાર વ્યવસ્થિત થઈને જવાનું હોય. બરાબર ને ભાઈ મોરિયન? તો ટાઈમ થઈ ગયો છે. આજથી આપણી ગાડી એટલે કે ભાઈ આપણી ઇલેક્ટ્રિક સ્કૂટર કન્ટિન્યુ સવાર સાંજ કામ કરશે. તમે જોઈ શકો છો. આજથી લેવા જવાનું, મૂકવા જવાનું કામ આપણી આ ગાડી કરશે. જોઈ શકો છો તમે. તો મિત્રો હવે બેક ટુ સ્કૂલ. હવે આ ગાડી છે ને સવારથી સાંજ મોરિયનને લેવા, વિરાંશને લેવા, મૂકવા, આ ગાડી સવારથી સાંજ સુધી બિઝી રહેવાની છે. વિરાંશભાઈ સૂતા છે. વિરાંશ બતાવો. વિરાંશભાઈ શું. તો ફાઇનલી મોરિયન જાય છે અત્યારે સ્કૂલે. એના મમ્મી મૂકવા જાય છે. ચેક કરો. બાય બાય મોરિયન. મિત્રો ફાઇનલી મોરિયન ગયો સ્કૂલે અને ભાઈ આજે બીજા ધોરણનો પહેલો દિવસ. ભાઈ સાહેબ, હવે આખું વરસ નાના છોકરાઓને ભણવાનું. ભાઈ ભણવું તો જરૂરી છે, ભણવાનું તો હોવું જ જોઈએ. બસ હવે આજથી શરૂ થઈ ગયું છે બધા છોકરાઓને. એમાં ખાસ તો અમારા વિરાંશની આજે સ્કૂલ ચાલુ થાય છે. એ નર્સરીમાં છે અને મોરિયનના બીજા ધોરણમાં આવ્યો છે. તૈયાર થઈને ગયો અને ભાઈ બહુ હેપી હતો. અને એનું તો ચાલો, એનો તો હવે ટેવ પડી ગઈ છે જવાની. વિરાંશભાઈનું જોવાનું છે કે વિરાંશભાઈ શું કરે છે. બતાવું તમને. હવે મિત્રો હું ફટાફટ નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાઉં. પૂજા પાઠ કરવાના છે, કેમ કે વહેલા એટલે નાહી લેવું પડશે. વિરાંશને મૂકવા જવાનો છે અને વિરાંશનો એક્સપિરિયન્સ તમને શેર કરવાનો છે. વિરાંશ આ શું કરે છે ને કેવી રીતે સ્કૂલે પહોંચે છે. ભાઈ વિરાંશ આજે સ્કૂલે જશે કે નહીં જાય, આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે હું ફટાફટ નાહી લઉં. પૂનમ ગઈ છે મોરિયનને મૂકવા માટે અને અત્યારે રાઈટ 7 વાગી ગયા છે. ફટાફટ નાહી લઉં, હું પણ તૈયાર થઈ જાઉં, કેમ કે આજે વિરાંશની સ્કૂલ છે ને ભાઈ, મને એક્સાઇટમેન્ટ કંઈક અલગ જ છે કંઈક. ચાલો, હર હર મહાદેવ. લે બેટા, શું કરવું છે તારે? હુઈ જાવું છે? હા. જોરમાં બોલ ને, કામ સમજાતું નથી. હુઈ જાવું છે. મોટો થયો 4 વર્ષનો, કોઈ દી એને હુવાના ટાઈમે નહીં બોલ્યો હોય કે હુઈ જાવું છે,
અને આજે સ્કૂલના ટાઈમે બોલે છે હુઈ જાવું છે. हेलो गाइस, आज वीरांश भाई स्कूल जाने वाले हैं और उसे अभी सोना है. पूरे इतना 3-4 साल हुए कभी सोने का नाटक नहीं किया, आज सोने का नाटक कर रहा है. देखो, चलो वीरांश भाई स्कूल पे जाते हैं. જાના હે સ્કૂલ પે? स्कूल पे તો મિત્રો હું પણ મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને હજી 7:30 થયા છે અને વિરાંશની સ્કૂલનો સમય છે 8:20 તો હવે ઈ નાસ્તો કરશે ને ભાઈ એટલા નખરા કરે છે સ્કૂલે જવાના ભાઈ. પહેલો દિવસ છે આજે એની લાઈફનું ફર્સ્ટ ટાઈમ સ્કૂલે જશે. હવે એનો એક્સપિરિયન્સ જો અત્યારથી જ તે ખબર પડી કે હવે સ્કૂલે જવાનું છે તો નખરા કરે સૂઈ જવું છે નહીં તો રાત્રે 12-1 વાગે ને તોય સૂઈ જવાનું નામ ન લે. અને સવારે તો વહેલો જાગી જાય સવારે તો 7:30-8 વાગે જાગી જાય. હા તો આજે ભાઈને સ્કૂલે જવાનું એટલે સૂઈ જવું છે. મિત્રો સ્કૂલે તો જવું જ જોઈએ. સ્કૂલે જાય તો કંઈક શિક્ષણ મળે, કહેવાય ને કંઈક લાઈફમાં આગળ વધવા માટે કંઈક ભણતર જરૂરી છે. તો ભાઈ અત્યારે આપણે ગમે એમ કરીને સ્કૂલે મોકલવા જરૂરી છે. મેં પણ સવારે 7 વાગે નાહી લીધું કેમ કે છોકરાને લાવવા મૂકવાનું આજથી શરૂ થઈ ગયું છે. હવે રોજ મારે 50 કિલોમીટર ગાડી ચલાવવાની, લેવા જવાના, મૂકવા જવાના, લેવા જવાના, મૂકવા જવાના. અને ભાઈ સવારમાં નાહી લઈએ ને તો એટલો પરસેવો વળે ને ભાઈ ભૂક્કા નીકળી જાય, એટલો પરસેવો વળે. વિરાંશભાઈ સાથે ઘડીક વાત કરીએ આપણે. વિરાંશભાઈ સાથે 2 મિનિટ વાતચીત કરીએ. વિરાંશભાઈ મોબાઈલ આપ્યો તો ન. તો ફાઇનલી મિત્રો વિરાંશ આવી ગયો છે નીચે અને હવે જસ્ટ 15 થી 20 મિનિટનો સમય છે એને સ્કૂલે જવા માટે. અને અત્યારે મોબાઈલ લઈને બેઠો છે કેમ કે એ માનતો જ નથી જવા માટે. વિરાંશ તૈયાર થઈ ગયો ને તું? ભાઈ કેટલી વાર કીધું વિરાંશ પણ હવે સમજો છો ને પહેલો દિવસ છે આજે એટલે મેં કાલનું એક્સાઇટેડ હતો આ દિવસ જોવા માટે કે કેવી રીતે જાય છે. કેમ કે મેં મારા દિવસો નહોતા જોયા ભાઈ. હું જ્યારે પહેલો દિવસ હતો ને સ્કૂલે હું કેવી રીતે ગયો, મારા મમ્મી પપ્પા તો એમ કહેતા હતા ભાઈ તું તો માંડ 4 ટીંગા ટોળી કરીને તને મૂકવા ગયા હતા. હવે આને છે ને આમ બાળપણ આમાં જ જોવાનું છે. અત્યારે આ ભાઈ શું કરે છે જો અંદર વયો ગયો અત્યારે મિત્રો એ દુકાનમાં વયો ગયો. જો અહીંયા વી આવ્યો. જો ઓ વિરાંશ અહીંયા કેમ વી આવ્યો? હાલો જવાનો ટાઈમ થઈ ગયો, હાલ જલ્દી. વાહ વિરાંશનું સ્કૂલ બેગ કેટલું મસ્ત છે. હાલો વીરુ તારી પર્ક અહીંયા છે. વીરુ જો ભાગ્યો મિત્રો, જો એને ખાવું નથી. જો હાલે અહીંયા વી આવો પપ્પા પાસે. વીરુ અહીંયા આવ જલ્દી. વિરાંશ નખ કાપે છે. જો નખરા છે, ન રોવાના. જો બેગમાં નાખી દો, એની ચોકલેટ બેગમાં મૂકી દો. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ. મિત્રો બહુ બધા નખરા પછી અમે નીકળ્યા છીએ સ્કૂલે જવા માટે. અને આજે તો હવે સ્કૂલે મૂકવા જઈએ છીએ ત્યાં શું થાય છે જોઈએ. અને વરસાદ ટૂંક સમયમાં આવવાનો છે. જો મિત્રો કેવા વાદળા જામ્યા છે જો. અને મોર્નિંગમાં મસ્ત વ્યૂ. तो गाइस आज विरांश का पहला दिन है और वो जा रहा है अभी स्कूल पे. વિરાંશ ભાઈની સ્કૂલે પહોંચવા આવી ગયા છીએ મિત્રો. ઓહો ભાઈ સાહેબ શું સ્વાગતમ ચાલી રહ્યું છે. વાહ વિરાંશ આવી ગયો છે પોતાની સ્કૂલ ઉપર. આજે એનું સ્વાગત થશે વિરાંશનું. હા જય મહાદેવ. ફાઇનલી વિરાંશભાઈ સ્કૂલમાં અંદર વયો ગયો છે અને આ એની સ્કૂલ છે ભાઈ. અને હવે જો ગાડી લઈને આપણે જાશું તો આજથી વિરાંશભાઈ આ સ્કૂલમાં જશે. અને ત્યારે ગ્રાન્ડ એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ એની નેક્સ્ટ લેવલ. વાહ આ ન થાય મોરીભાઈને મૂકવા ન થાય. એ તો પહેલા જ દિવસે રિક્ષામાં વયો ગયો હતો. અને ભાઈ વિરાંશભાઈના જો ફર્સ્ટ ડે સ્કૂલમાં એ મેં બોલાવ્યો હતો. ના નહોતો રોવા જેવો થયો. રોવા જેવો નહોતો થયો ભાઈ. ચાલો બે જાઓ. હવે જોઈએ છે સ્કૂલમાં વિરાંશ રોવે છે કે બીજા છોકરાઓ રોવે છે. બરાબર. તો આજે બપોરે 12 ને 10 વાગ્યાની અપડેટ તમને આપીશું. તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જ્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ ને મોર્નિંગમાં ત્યારે ગાય માતા આપણને દર્શન દે જ. એ જ ગાય માતા આવી ગયા છે ફરી એકવાર. તો મિત્રો ઘરે આવી ગયા છીએ અત્યારે. અને ભાઈ તમે જોયું એમ વિરાંશને આપણે ફર્સ્ટ
ગ્રાન્ડ એન્ટ્રી કરાવી દીધી છે અને એકદમ નોર્મલી અંદર વયો ગયો છે. પછી તો હું ભાઈ ત્યાંના મિસ ને બધા એમ કહેતા હતા હવે તમે બધા ઘરે વયા જાઓ નહીંતર તમને જોઈને રોશે છોકરાઓ. મોરી વિરાંશ તો નહોતો રોતો ભાઈ, બધું જોયા કરતો હતો આ બધા કોણ છે. પ્લસ મિત્રો એની જે ઓલી સ્કૂલ બેગ હતી ને એ બહુ વજનવાળી છે મિત્રો. વિરાંશ એટલી બધી વજનવાળી બેગ ઉચકીએ કેમ નથી, કેમ કે કોઈ દી લઈને નથી ગયો ને એટલે એ જોયા કરતો હતો બેગ આમું. કાંઈ વાંધો નહીં, હવે 12:10 વાગે વિરાંશભાઈ છૂટી જશે. હવે 12:10 વાગ્યાની અપડેટ હું તમને આપીશ એટલે બ્લોગમાં બન્યા રહેજો. એનીવે અત્યારે ખમણ બને છે. મિત્રો પહેલી વાર સ્કૂલે જતો હતો ને તમને એમ હતું કે ભાઈ આજથી એને ભાઈ ભણતરનો ભાર પડી જવાનો છે. ભાઈ કેવો મસ્ત મજાનો રોજ રમતો હોય ને હવે જો અત્યારે સ્કૂલે વયો ગયો ત્યાં રોવા માંડી હતી. જો હજી રોવે જો રોવા ન હોય એ મોરીએ તો જતા હતા વિરાંશે જવા માંડ્યો જો રોવા માંડી. રોવા ન હોય ત્યાં બીજા બધા પેરેન્ટ્સ આવે ને એ રોતા હતા એટલે આમ ભાઈ છોકરા સ્કૂલે જતા હોય ને તો ભાઈ મને એમ થઈ ગયું હતું. મેં કીધું આ સ્કૂલે જશે કે નહીં જાય ભાઈ. એવો જ મસ્ત મજાનો અંદર ગયો ને ભાઈ રમતો જોજો આ જો હજી જા કેમ તને રોવા આવી ગયું હે? હા તો ભાઈ હું તે મેં હું જાતો જ નહોતો. બીજા બધાને છે ને સ્કૂલમાંથી છોકરાઓને બધાને એમ પેરેન્ટ્સને અંદર નહોતા જવા દેતા કેમ કે ભાઈ છોકરાઓ રોગે ને અંદર જોઈને પેરેન્ટ્સને જોઈને. અને ફાઇનલી વિરાંશભાઈ આજે સ્કૂલે ગયા. આવી રીતે અમે મોરિયનને મૂકવા નહોતા ગયા આવી રીતે. હા અને એ તો ભાઈ દાંત કાઢતા રિક્ષામાં બેસી ગયો હતો ત્યારે એને સ્કૂલ વેન આવતી હતી લેવા માટે. પહેલા જ દિવસે વયો ગયો હતો, અમે મૂકવાય નહોતા ગયા. વિરાંશને મૂકવા એટલે ગયા કે ભાઈ એ કેમ જાશે સ્કૂલે અમને એમ થતું હતું પણ એ તે ગયો ભાઈ બાપા સીતારામની કૃપાથી ભાઈ મા જગદંબાની ભાઈ. ચાલો કેમ આવ્યું એ તો કે હે કાંઈક તો હશે બોલ કેમ રોવું આવી ગયું હે? અમસ્તા ખુશીના શું કે ખુશીના બે મિક્સ ફિલિંગ છે ભાઈ. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ. અને આ મિત્રો આ એક વાત તો સાચી છે ભાઈ આખો દિવસમાં હવે આ 7થી લઈને આ 12 વગાડવાની મુશ્કેલ છે કેમ કે આખો દિવસ વિરાંશ ઘરમાં ન હોય, વિરાંશ ગાડીમાં ન હોય તો એ દિવસ જ ન જાય આપણો. હા અને મોરિયન કરતાં વિરાંશનું એટલા માટે વિરાંશે જે મજાક મસ્તી તોફાન ને એવું બધું જે કંઈ કર્યું છે ને એવું કોઈનાથી ન થાય એટલે એ અમને બહુ અત્યારે વિરાંશ મિસ થશે કેમ કે ભાઈ સ્કૂલે વયો જાય તો ઘર સૂનું લાગે ભાઈ. અને અત્યારે તો મમ્મી પપ્પા અહીંયા ઘરે નથી, એ ભાવનગર ગયા છે તો અમને હાવ ખાલી લાગશે. હવે 12 કેમ વાગશે ને એ અમારે જોવાનું છે. 12 વાગે ફટાફટ લઈ આવો છે એને. મિત્રો એક સાથે 2 હાવજને લેવા જવાનું. 12 વાગી ગયા છે. વિરાંશનો આજે પહેલો દિવસ હતો ભાઈ. 12 કેમ વગાડ્યા ને અમારું મન જાણે. વિરાંશ વગર મજા જ નથી આવતી. ફટાફટ જાય સ્કૂલમાંથી છૂટી ગયો હશે ને ભાઈ સાહેબ આજ આ દિવસ તમને યાદ રહેવાનો. વિરાંશ વગર મજા ન આવે, મોરિયા વગર મજા ન આવે. મોરિયાને બીજું વર્ષ છે ને ભાઈ બીજામાં આવ્યો ને એટલે એ રેગ્યુલર થઈ ગયેલો છે એને બધી ફાવી ગયું પણ વિરાંશનું શું છે ને એ ત્યાં જઈને ખબર પડે. ફટાફટ જઈને વિરાંશને લઈને આવીએ. તારું શું કેવું છે, શું થયું છે વિરાંશને હે? આજે 3-4 કલાક કેમ કાઢ્યા છે સ્કૂલમાં હે? અમે બે એ જ વિચારીએ છીએ કે ભાઈ વિરાંશે આજે સ્કૂલમાં શું કર્યું હશે ભાઈ. અત્યારે અહીંયા જઈશું ને હું એના મિસ શું કહેશે કે કાંઈ છે કાંઈ વાતચીત થશે કે રોતો હોય છે કે શું હોય છે ત્યાં જાય ને પછી ખબર પડે. હાલો ફટાફટ બે ફટાફટ લઈને પાછા આવી. વિરાંશને લેવા માટે અહીં ઊભા છીએ. હવે જોઈએ હવે આજ પહેલો દિવસ છે ને હવે વિરાંશભાઈનું શું થાય છે, એને શું કર્યું હશે બહુ જાણવાની બહુ ઈચ્છા છે ભાઈ. આજે 2 નંબરનો ગેટ છે ત્યાંથી વિરાંશ આવશે હવે ડેઈલી. હવે આ રૂટેથી બહાર આવશે હવે એ ભાઈ સ્ટેપ બાય વિરાંશ હમણાં વારો આવશે. પૂનમ અહીંયા વિરાંશથી વેટ કરીને ઊભી છે. અને આજે કોણ જાણે એટલું બધું ટ્રાફિક કેમ છે કાંઈ હે? બધા લેવા આવ્યા છે. આવ્યો વિરાંશ આવ્યો. વાહ વિરાંશ આવ્યો. સરરા બેટા વિરાંશ કે સરરા બેટા. અરે વાહ નતો રહ્યો ને? અરે વાહ મારો દીકો.
વીરુ તું રોજ ચોકલેટ લેવા આવીશ હે વીરુ તું રોજ ચોકલેટ લેવા આવીશ ચોકલેટ અરે વાહ મને આપો ચોકલેટ ચોકલેટ બેગમાં છે અરે વાહ ગુડ બોય ગુડ બોય ફાઇનલી વિરાંશ ને બહુ ખુશી બહાર આવ્યો ભાઈ વિરાંશ ને મજા આવી બેટા અરે વાહ હા પાડે બહુ મજા આવી ચોકલેટ આપી ને તને અરે વાહ બેગમાં મૂકી દીધી તે ગુડ બોય હવે તારી બેગમાં વજન નથી હો બેટા ઓ ભાઈ સાહેબ ચોકલેટ મળી વિરાંશ આવી ગયો ઘરેથી વિરાંશ આવી ગયો છે ઘરે વિરાંશ વિરાંશ ઓ વિરાંશ તારી વગર એ મજા નહોતી આવતી એ ભૂલે ગયો હું કોને ગયો તો મેમને કીધું હાલો જઈએ પહેલે સ્કૂલે જઈએ મજા આવી હા એ રોતો તો તું નહીં પછી શું કરાયું મેમે હિંચકા ઠોરાવ્યા હતા હા હે કાઢી દે હવે હે પછી આ શું આપ્યું આ જો હું આપ્યું વી આર રેડી ટુ શાઇન ચોકલેટ સાથે आज विरांश ने स्कूल में क्या किया કઈ फाइनली विरांश આવી ગયો ઘરે ભાઈ સાચું કહું ને વિરાંશ એટલો ખુશી ઘરે આવ્યો ને ભાઈ ને અમને બહુ મજા આવી અને ભાઈ ત્યાં બધા પેરેન્ટ્સ આવ્યા હતા તમે જોયું ને કેટલું વેઇટિંગ હતું બાળકો પહેલો જ દિવસ હતો ને છોકરાને લેવાનો એટલે બહુ બધા પેરેન્ટ્સ આવ્યા હતા ત્યાં અને અમે વિરાંશને લેવા ગયા ને તો અમે બહુ ખુશ હતા અને ત્યાં બધા છે ને આમ જેટલા જોતા હતા ને બધા ખુશ થઈ જતા હતા અમે તે હે અને મિત્રો આ બેગમાં સવારે છે ને બહુ બધી બુક્સ હતી એ બધી ખાલી કરી નાખી સ્કૂલમાં લઈ લીધી બધી એટલે આ લોકો છોકરાઓને છે ને વજન નહીં લાગે હા અને સાચું વિરાંશ છે ને ભાઈ ખુશી બહાર આવ્યો એને બહુ મજા આવી સ્કૂલમાં જો સાંભળો રોજ જઈશ ને હવે અરે વાહ ગુડ બોય એ વિરાટ કે છે વિરાટ વિરાટ કા વિરાટ બેમાંથી એક હશે એને લંચ બોક્સમાં છે ને પોપકોર્ન ની લઈ ગયો તો એ પણ ફિનિશ કરીને આવ્યો કાવ્યું વાહ હે આ વ્લોગ છે ને મિત્રો સ્પેશિયલ વિરાંશ માટે જ બનાવ્યો છે આજ આખો દિવસ વિરાંશનો વ્લોગ લેવાનો છે સ્કૂલમાંથી એને ચોકલેટ આપી પછી કહેવાય ને રમાડ્યા હશે અને ખુશ છોકરાઓ ખુશ ક્યારે હોય કંઈક મજા આવી હોય તો જ ખુશ હોય ને અને આજ પહેલો દિવસ બહુ સરળ ને મસ્ત ગયો ભાઈ અમારે એ જ જોવાનું હતું અને મિત્રો અમને 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી કંઈ ચેન જ નહોતું પડતું ફટાફટ જાય વિરાંશને લઈ આવીએ ફટાફટ જાય વિરાંશને લઈએ એવું જ મનમાં હાલતું હતું ફાઇનલી વિરાંશ ઘરે આવી ગયો ને ભાઈ મજા આવી ગઈ તો બપોર પછીના ભાઈ 4 વાગી ગયા છે ને હવે આપણે છે ને ડેઈલી રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે કેમ કે સવારે સ્કૂલમાં મૂકવા જવાના બપોર પછી ટ્યુશનમાં મૂકવા જવાના એમ જ અત્યારે 4 વાગી ગયા છે મોરિયનભાઈ જાય છે ટ્યુશનમાં મિત્રો હવે આજથી આપણું ડેઈલી રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે આપણી માણકી ડેઈલી આપણી માટે ચાલવા માટે તત્પર રહેશે શું કહેવું છે તમારું એક કમેન્ટ કરી દો કોના છોકરાઓ સ્કૂલે જવા માંડ્યા ટ્યુશનમાં જવા માંડ્યા એ પણ એક કમેન્ટ કરજો આમાં મોરિયનભાઈ તૈયાર ટ્યુશનમાં જવા માટે બેક ટુ ટ્યુશન સવારે સ્કૂલે જઈને આવી ગયો ચાલો કન્ટિન્યુ મિત્રો હું વિચારું છું કે ભાઈ સિહોર જાઉં છું ને મોરિયનને મૂકવા માટે તો વાળે કપાવતા હોઉં ભાઈ અને હવે છે ને ભાઈ વાળ બહુ કંદડે છે આમ કહેવાય ને ઇરિટેટ કરે છે સવારે વહેલા વિરાંશને સ્કૂલે મૂકવા જતા હતા ને ત્યારે વાદળા હતા અને અત્યારે મિત્રો જે તડકો પડે છે ભાઈ પેલો ઉનાળાની જે 45 ડિગ્રી તડકો હતો ને એવો તડકો પડે શું કેવું મોરિયન બાય મોરિયન ભાઈ ટાટા મિત્રો મોરિયનને છે ને ભાઈ ટ્યુશનમાં મૂકીને આવી ગયો ઘરે હવે છે ને મારે વાળ કપાવવા જાઉં છું સિહોર જ વાળ કપાવતા હવે પણ ગરમી બહુ હતી ને નથી ને પાણી ગરમી બહુ હતી ને તો ભાઈ મેં સિહોર વાળ કપાવવાનું ટાળી દીધું કેમ કે મારે રસોઈ લાવવાનો હતો દુકાન આટું તો હું છે ને વાળ કપાઈ આવું ને પછી હું તમને મળું પછી મને કહેજો લુક કેવો લાગે છે તો ચાલો મિત્રો એક સરસ મજાની કમેન્ટ કરી દો આપણે છે ને ભાઈ હેરસ્ટાઈલ અને ભાઈ સેવિંગ કરાવી લીધું છે ભાઈ કીધું હતું ને ભાઈ ગરમી બહુ થતી હતી ભૂક્કા નીકળી ગયા અને ફટાફટ ગયો ને ફટાફટ બધું હેર કટ ને સેવિંગ કરાવીને આવી ગયો કમેન્ટ કરી દો ચાલો કેવી લાગે છે પૂનમને તો પૂછ્યું કે બહુ સરસ કટિંગ કરાવ્યું હવે સાંજે આ લોકોનો વારો છે વિરાંશ તું જઈશ ને અને મિત્રો જો ગરમી કેટલી છે હું દેખાડું તમને જો આ બધો ભીનો થઈ ગયો જો દેખાઈશ કેટલી ગરમી છે જો હવે આપણે જવાનું છે મોરિયનને લેવા હાથમાં નહીં આમને બોલી જા ફટાફટ જવાનું છે આપણે મોટા ભાઈને લેવા અને
સેન્ડલ લેવા શૂઝ વીરુના શૂઝ લેવા સ્કૂલ ચાલુ થઈ ગઈ ને યે મિત્રો વિરાંશનું બાય બાય નહીં ખમ ઘડી વિરાંશની સ્કૂલ ચાલુ થઈ ગઈ આજે પહેલા જ દિવસે ગયો તો ઈવડો ઈ તો આજે એના શૂઝ લેવાના બાકી છે તો ફટાફટ સ્કૂલ શૂઝ લેતા આવીએ આપણે અને એના મિસે એવું કીધું આ છે ને આ કટ કરવાનું હા મિસે એને એમ કીધું કે તું હેર કટ કરાવીને આવજે એમ કીધું એવું કીધું નથી પણ આમ તો મસ્તી કરે ચાલો જઈએ આપણે જાશું ને ઓકે ચાલો લેટ્સ ગો મિત્રો મોરિયનને છે ને ટ્યુશનમાંથી લઈ લીધો 6:20 થઈ ગઈ છે અને અમે છે ને વિરાંશને શૂઝ લેવા આવ્યા પણ જ્યાં શિવરી માતાનું મંદિર છે ને એની બાજુમાં જ છે કમેન્ટમાં જય શિવરીમાં લખી દો અને અમે આવ્યા છીએ અહીંયા મા ફૂટવેરમાં હે આમ નીચે રાખ ભાઈ બન મોરિયન વિરાંશને છે ને ભાઈ વિરાંશને સ્કૂલમાં આજે પહેલો દિવસ હતો ને તો અમે લોકો ભગવાન દાદાએ દર્શન કરવા જઈએ છીએ કેમ કે પહેલો દિવસ હતો તો આપણે ભગવાનને યાદ કરીએ વિરાંશ આવી રહ્યો સ્પીડમાં દબાવો સ્પીડમાં વિરાંશ છે ને આ સાયકલ લઈને આવ્યો ભગવાન દાદાએ આવી ગયા જય ભગવાન દાદા વિરાંશ છે ને ભાઈ ઝંડો ભાળી ગયો છે ભારત માતા કી જય ઓલો ઝંડો છે ને એને જિંદાબાદ કે જિંદાબાદ નહીં ઝંડો કહેવાય એને હા એને મોરિયને આવ્યો છે સાથે અને ચાલો આપણે દાદાના દર્શન કરીએ કેમ કે આજે ફર્સ્ટ ડે ઓફ સ્કૂલ હતો ને તો ભગવાનનું દાદાનું બધું નામ લઈને આપણે શ્રી ગણેશાય કરીએ બંને ભાઈઓ દાદાની પૂજા કરે છે જય ભગવાન દાદા તો મિત્રો મસ્ત મજાના ભગવાન દાદાના દર્શન થઈ ગયા છે વિરાંશને મોરિયને પૂનમે બધાએ દર્શન કરી લીધા છે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એક કમેન્ટમાં કહેજો તમને અમારા ફેમિલી વ્લોગ જોવા ગમે છે કે નહીં કમેન્ટ કરજો મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગમાં ત્યાં સુધી બાય 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 બાય